આજે છે 24 ઓગસ્ટ અને સોમવાર અને આજે રાજ્યમાં મેઘરાજા થોડા ઘણા અંશે ફરીથી સક્રિય થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। આપની સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું અને આજના દિવસે રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની વાત કરી લઈએ તો જે રીતે આપણને જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે। અહીં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। આ સાથે થોડું ઉપર જોઈએ તો આ દાહોદ સહિતના જ આસપાસના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો, આ વડોદરાની આસપાસ પણ થોડી અસર આપણને જોવા મળી રહી છે। દાહોદની આસપાસ ઘણી એવી અસર આપણને જોવા મળી રહી છે। આ ખાસ કરીને મધ્યપ્રદેશની બોર્ડર સાથે જે આપણા જે વિસ્તારો, આપણા જિલ્લાઓ જે જોડાયેલા છે, જે તાલુકાઓ જોડાયેલા છે, ત્યાં વરસાદની શક્યતા આપણને અહીં દેખાઈ રહી છે। હવે આગળથી થોડું વાત કરીએ સૌરાષ્ટ્રનો આ જે થોડો ઉપરનો પટ્ટો છે તેમાં વરસાદની શક્યતા આપણને જોવા મળી રહી છે અને આ સાથે જ મહેસાણા, પાલનપુર જેવા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે ઓગસ્ટનું આમ એક રીતે જોવા જઈએ તો છેલ્લું અઠવાડિયું છે અને ત્યારે જ વરસાદની સિસ્ટમ ધીમે ધીમે બહુ વધારે પડતી સક્રિય નથી થઈ, પરંતુ ધીમે ધીમે થોડી તીવ્રતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગે શું કહ્યું હતું તે પણ હું તમને જણાવી દઉં તો આગામી 6 થી 7 દિવસ માટે લગભગ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ એ સિવાય ક્યાંય એકદમ ભારે વરસાદની આગાહી નથી। અને આ જ રીતે અંબાલાલ પટેલ પણ કહી રહ્યા હતા કે લગભગ 26-27 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટનો જે અંત છે, વિદાય તરફ થોડો ઘણો વરસાદ પડી શકે છે। સપ્ટેમ્બરમાં એક એવી સારી આશા છે કે થોડો ઘણો સારો એવો વરસાદ જેની લોકો રાહ જોઈ રહ્યા છે એવો વરસાદ પડી શકે છે। તો આજની સ્થિતિમાં આપણે સવારે 10 વાગ્યાની સ્થિતિ જોઈ, થોડો આપણે આગળ જઈએ તો બપોરે 1 વાગે પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં અગેન વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે। દાહોદની ઉપર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, સિસ્ટમની અસર જોવા મળી રહી છે। અહીં આપણે એક નોંધપાત્ર વાત આ જોઈ રહ્યા છે કે જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાં એક સારી એવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને તેની જે અસર અહીં દાહોદ થઈ શકે છે। લગભગ 10 થી 15 દિવસ પહેલાં પણ આવી જ એક સિચ્યુએશન સર્જાઈ હતી જ્યાં મધ્યપ્રદેશ પર ખૂબ જ એક સારી એવી સિસ્ટમ સક્રિય થઈ હતી, ખૂબ વરસાદ આવ્યો હતો અને દાહોદ અને તેની આસપાસના મધ્યપ્રદેશની સીમા સાથે જોડાયેલા જે સીમાવર્તી જિલ્લાઓ છે, વિસ્તારો છે, ત્યાં આપણને વરસાદ જોવા મળ્યો હતો। એટલે આ સિસ્ટમને જોતા એવું લાગે છે કે જો આ સિસ્ટમ વધુ તીવ્ર બને એટલે કે તેની તીવ્રતામાં વધારો થાય તો તેની અસરથી કદાચ જે સીમાવર્તી જિલ્લાઓ છે તેમાં વરસાદ પડી શકે છે। આ સાથે જો આજના દિવસમાં આગળ વાત કરીએ તો લગભગ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે કે કંઈ ખાસ વરસાદ અહીં દાહોદ એટલે કે આ જે વિસ્તાર છે તેનું અને સુરત, વલસાડ સિવાય નથી દેખાઈ રહ્યો। સાથે હું તમને એક અપડેટ એ પણ આપી દઉં કે આ અઠવાડિયામાં 28મી તારીખે રક્ષાબંધન આવી રહી છે, શુક્રવાર છે 28મી ઓગસ્ટે। એ દિવસે થોડો ઘણો વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સાથે જ એના પછીના અઠવાડિયામાં જે મોટો તહેવાર જન્માષ્ટમી આવી રહ્યો છે ત્યારે પણ વરસાદ પડી શકે છે, અમી છાંટણા થઈ શકે છે। તો બસ આ જ છે વરસાદની સ્થિતિ આજના દિવસમાં અહીં સુરત, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે।